નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। સત્તા પક્ષ હોય કે પછી વિકલ્પ કે પછી આજકાલ નેતાઓના વાણી વિલાસનો સિલસિલો જાણે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો। કોઈ પણ નેતા કોઈ પણ બોલી જાય અને ઘણીવાર તો સંવિધાનિક મર્યાદામાં ભાન પણ રહેતું નથી। સવાલ એ છે કે આવા વાણી વિલાસ પર આખરે ક્યારે લગામ લાગશે? રાજકારણમાં મતભેદ અને આક્ષેપો સ્વાભાવિક છે, પરંતુ શું રાજકીય વિરોધ માટે ભાષાનું સ્તર આટલું નીચું જરૂરી છે? સુરતમાં છેલ્લા કેટલાય મહિનાઓથી અલગ અલગ વિવાદોમાં રહેલા ડીસીપી રાજદીપસિંહ નકુમ સામેના એક સુનાવણીમાં હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે। આ કડક વલણ ગુજરાત ભાજપ પ્રદેશ બૂથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીને પસંદ ન પડ્યું અને તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી લખ્યું કે જજને વહીવટનો કીડો હોય તો તે પણ એકવાર ચૂંટણી મેદાનમાં આવે, જનતા શું ઈચ્છે છે તે ખબર પડી જશે। હવે આ ટિપ્પણીને લઈને ફરી સવાલો ઊભા થયા છે કે જાહેર જીવનમાં રહેલા નેતાઓએ ભાષાની મર્યાદા જાળવવાની જવાબદારી ક્યારે સમજવી? કારણ કે રાજકારણમાં શબ્દો માત્ર વ્યક્તિગત અભિપ્રાય નથી હોતા, તે સમગ્ર વ્યવસ્થાની છબી પણ અસર કરે છે। ત્યારે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે સુરતથી। તો આવો જોઈએ सूरत जनता मंतव्यों शू छे। नासिरनगर डिमोलेशन में विवादित चेहरा और आरोपी ने जाहिर ने मार मारवाने लईने खास करीने हाईकोर्ट में केस चाली रह्यो छे ते लईने जे राजदीपसिंह नकुम एसओजी डीसीपी से एमने बदली करवाना ज्यारे हाईकोर्टे कीधुं छे, त्यारबाद सूरत शहर में जे रहता मुकेश गुजराती कहीने छे जे एक भाजप नेता है एमने ए लिख्યું છે फेसबुक पर कि जे हाईकोर्ट ने जे जजेस है एमने चूंटणी लड़વું હોય तो मैदान में આવી जाओ, एमने जे तमे एसओजी डीसीपी से एमने हाथ बांधी छे। विभिन्न प्रकार ने जे पोस्ट कर्યું છે તે લઈને આપણી જોડે એડવોકેટ છે એમની જોડે વાત કરીશું। શું કહેશો વિલાસભાઈ, જે હિસાબે હાઈકોર્ટને જજમેન્ટ હતું કે જે ડીસીપી છે રાજદીપસિંહ નકુમ એને બદલી કરવા એમના ફેવરમાં મુકેશ ગુજરાતી કહીને જે ભાજપને કાર્યકર્તા છે નેતા છે એ ફેવરમાં આવ્યું છે, શું કહેશો? આપણા દેશમાં સર્વોચ્ચ સ્થાન ન્યાયાધીશોનું છે, ન્યાયતંત્રનું છે અને ન્યાયતંત્રમાં જ્યારે એક સિનિયર એડવોકેટ શ્રીએ જે એક પિટિશન કરી છે, એક એપ્લિકેશન આપી નામદાર હાઈકોર્ટમાં કે જે હાલમાં ગુજરાતમાં જે આરોપીઓને ખોટી રીતે રેલી કાઢવામાં આવી રહી છે, માફી મંગાવવામાં આવી રહ્યું છે અને એમને જાહેરમાં માર મારવામાં આવી રહ્યો છે, તો આનાથી જે પોલીસ એક મેસેજ આપવા માંગે છે કે સરકાર એક મેસેજ જે આપવા માંગે છે કે અમે રોડ પર મારીએ છીએ અને દબાવીએ છીએ, એના પછી તો હજુ વધી રહ્યું છે। એટલે એનાથી જેની માર્કેટિંગ પોલીસ પોતે કરી રહી છે આરોપીઓની કે આરોપીઓ છે આને જોઈ લો, એમને મારવાથી એના પર કંઈ દબાણ આવી રહ્યું છે કે એવું કંઈ છે જ નહીં, ક્રાઇમ તો વધી જ રહ્યું છે આખા દેશમાં। આજે સુરત શહેર એક બીજા નંબરનું એક શહેર ક્રાઇમમાં નંબર 2 પર આવી ગયું છે સંપૂર્ણ દેશમાં। એટલે આપણા માટે આ શરમજનક વાત છે। એનું મૂળ કારણ સૌથી વધારે વધતા દારૂના ડ્રગ્સના અડ્ડાઓ અને આ ગેંગ માફિયાઓ આ લોકોને છાવરી રહ્યું છે। સતત આપણે જોઈ રહ્યા છે કે આજે એક રાજ્યના ગૃહમંત્રી એવું કહે છે કે ભાઈ દારૂ નથી વેચાતી, પરંતુ આખા દેશને ગુજરાતને ગલી ગલીઓમાં દારૂ વેચાઈ રહી છે, પરંતુ એમને નથી દેખાઈ રહ્યું। તો આજે ડીસીબી કક્ષાના એક અધિકારી જે એસઓજી અને ક્રાઇમ સાચવી રહ્યા છે, એમને એક નાસિરનગર જે ઝૂંપડપટ્ટી હતી જે ખાનગી જગ્યા પર હતી, કોઈ કોર્પોરેશન કે સરકારી જગ્યા પર ન હોવા છતાં તેનું ગેરકાયદેસર ડિમોલિશન કરવાની સુપારી લીધી અને ત્યાંના 40 વર્ષ જૂના રહેવાસીઓના ઝૂંપડા દિવસે દિન દહાડે તોડી નાખ્યા અને ત્યાર પછી આરોપીઓને જાહેરમાં મારવું, ખોટી રીતે એમને ગોંધીને મારવું, એ વસ્તુ તદ્દન ખોટું છે। કેમ કે આપણા ત્યાં સર્વોચ્ચ સ્થાન પર ન્યાયતંત્ર છે, તો એમને ખરેખર ક્રાઇમ કર્યું છે, ગુનો બન્યો છે, ગુનો નથી બન્યો, જે કંઈ બી હોય તે નામદાર કોર્ટ ડિસાઇડ કરશે। અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે જો એક ડીસીબી કક્ષાના અધિકારી એને ન્યાય જ અપાવવો હોય તો તાત્કાલિક તટસ્થ તપાસ કરીને વહેલામાં વહેલી ચાર્જશીટ કરે, સ્પેશિયલ પીપીની નિમણૂક કરે, ફાસ્ટ ટ્રાયલ ચલાવીને એમને સજા કરાવે। જાહેરમાં રોડ પર મારીને મેસેજ શું આપવા માંગે છે? એટલે ડરનો માહોલ જે ક્રિએટ કરવામાં આવી રહ્યો છે તે ખોટું છે અને પોલીસ હોય કે બીજો કોઈ પણ વ્યક્તિ હોય કે સાધારણ વ્યક્તિ હોય, કોઈને પણ કાયદો હાથમાં લેવાનો અધિકાર તો નથી। અને ડીસીપી નકુમ અત્યારે હાલમાં તમે જોઈ રહ્યા છો કે એક મુકેશ ગુજરાતી નામના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એમના વાલા બનવા માટે આ ભાજપના ધંધા જ આ છે, બરાબર છે, ખોટાને પ્રોત્સાહન આપવું। એ જ મુકેશ ગુજરાતી તિરંગા બાબતમાં જે વંદે માતરમ જે કોંગ્રેસના લીડરશિપમાં જોયું આપણે, ભૂલ થઈ હશે નહીં થઈ હશે જે સેકન્ડ નથી, એમના તમે એક એપ્લિકેશન આપો છો કે એમના વિરુદ્ધમાં કાર્યવાહી થાય, પરંતુ પોતાના રૂલિંગ ધારાસભ્ય વિનુ મોરડિયા જ્યારે ઊંધો તિરંગો ફેરાવી રહ્યા છે, એનો વિડીયો મેસેજ મૂકી રહ્યા છે, એમના વિરુદ્ધમાં કેમ અરજી નથી આપતા?
તમારા કોર્પોરેટરો બૂટ ચપ્પલ પહેરીને તિરંગો ફેરાવી રહ્યા છે, અનેક જગ્યાએ તમે રાષ્ટ્રગાનનું અપમાન કર્યો છે, રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યો છે, ત્યાં કેમ ભાજપને દેખાતું નથી? અને સત્તામાં રહીને એમના માણસો વિરોધ પ્રદર્શન કરે છે અને ખોટા અધિકારીઓને છાવરવા માટે એમના ફેવરમાં તમે મેસેજ મૂકો છો, પછી એને ડિલીટ કરો છો. એટલે આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે કંઈ સેવાના અત્યારે મેસેજ મૂકવામાં આવી રહ્યા છે, આ તેમ બધું બતાવે છે, એ બધું એક માર્કેટિંગ છે. હકીકતમાં ડીસીપી કક્ષાના અધિકારીને જે ન શોભે એવા ધંધા ડીસીપી કક્ષાના અધિકારી કરતા હોય તે ખોટું છે. અને ન્યાયતંત્રે આની ગંભીર નોંધ લીધી છે અને એમાં એમના ફેવરમાં આવીને ખાલી વાહવાઈ કરવા માટે અને ખોટા ધંધા કરી લેવા માટે અને ભવિષ્યમાં તમે એમના ફેવરમાં કરો એટલે તમારા જે ક્રાઇમ હોય, ખોટા ધંધા હોય એને છાબરવા માટે તમે એમના વાલા બની રહ્યા છો, એ તો સ્પષ્ટ દેખાય છે. વાત કરીએ જે મુકેશ ગુજરાતી હાઈકોર્ટને જજ છે એમને પણ કીધું છે એવું હોય તો ચૂંટણીમાં આવી જાઓ, એ કેવી રીતે જોશો? એક જે હાઈકોર્ટ છે જે રાજીવ નિકુંજને ટ્રાન્સફર કરવા માટે આદેશ આપ્યું છે અને ત્યારબાદ એક ભાજપને એમએલએ જે કાર્યકર્તા છે એ એક પોસ્ટ આવી રીતે મૂકે છે ફેસબુક પર, આ બંને કેવી રીતે જોવો? મૂળ વિષય એ જ છે કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે તે અત્યારે ખોટા ધંધાઓ બધા છાવરી રહ્યા છે. તમે જોયું હશે કે એમના જ એક સાંસદને સ્ટ્રાઇક પર આંદોલન પર બેસવું પડે છે, ધારાસભ્યને ભાજપના બેસવું પડે છે દારૂના વિરોધમાં, જ્યારે એમની સરકાર છે. તેમ છતાં મનસુખ વસાવા અને દેશમુખ કરીને એમના જે ધારાસભ્ય છે એ વિરોધ કરી રહ્યા છે. એટલે એના કરતાં મોટી શરમજનક વાત એ જો હોઈ જ નહીં શકે કે પોતાની સરકારમાં સત્તામાં તમે લોકો એનો વિરોધ કરી રહ્યા છો અને તમારાથી બંધ થતું નથી અને તમારી સરકાર તમારું સાંભળતું નથી. તો ઓપોઝિશન જ્યારે એનો વિરોધ કરે છે તો એમના ઉપર ખોટા ગુનાઓ દાખલ કરવામાં આવે છે. જ્યારે નામદાર હાઈકોર્ટે આ ટીકા કરી કે જ્યારે એક ડીસીપી કક્ષાનો અધિકારી પોતે ક્રાઇમમાં ઇન્વોલ્વ હોય અને એના જ્યારે સત્તા પર હોય એ શહેરની અંદરમાં તો તટસ્થ તપાસ થઈ શકે તેવું નથી. જેથી કરીને કાયદા મુજબ જ છે આ તો, જેના વિરુદ્ધમાં એલિગેશન્સ હોય, તકરાર હોય, એફઆઈઆર હોય તો એ અધિકારી કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ અથવા બદલી કરી દેવામાં આવે છે, પરંતુ આમને પ્રમોશન આપવામાં આવે છે. હાલ સુધી એમની કોઈ બદલી કરવામાં આવી નથી. એટલે નામદાર હાઈકોર્ટે આમાં ટકોર કરી કે ભાઈ આ વસ્તુ ખોટી છે. તો એમના વિરુદ્ધમાં જ્યારે નામદાર હાઈકોર્ટના ભાજપની કેટલી છે, એમના કાર્યકર્તાઓની કે એક નામદાર હાઈકોર્ટના જજ સાહેબને અને એક જ્યુડિશિયલ સિસ્ટમને ચેલેન્જ કરે છે અને ચૂંટણી લડવાનું કામ એમનું નથી, એમનું કામ ન્યાય અપાવવાનું છે. બધાનો ડિવાઈડ કરેલું છે. મીડિયાનું કામ ચોથી જાગીર છે એટલે લોકોનો અવાજ પહોંચાડવાનો. એમનું કામ છે એટલે ઇલેક્શન લડવાનું કામ ભાજપના તમારા કાર્યકર્તાઓનું છે. તમે લડો, તમને કોણ ના પાડી રહ્યું છે? પણ તમે જ્યારે એક ચેલેન્જ ફેંકી રહ્યા છો જ્યુડિશિયલ સિસ્ટમને, એ તદ્દન ખોટું છે. એટલે અમારા બાર એસોસિએશનના પ્રમુખ શ્રી હાઈકોર્ટના ઓઝા સાહેબે પણ સ્ટેટમેન્ટ આપ્યું છે. તમે જોયું હશે કે એમની તો પટાવાળા બનવાની લાયકાત બી નથી મુકેશભાઈની અને ખોટી રીતે ચેલેન્જ કરે છે. ત્યારે હાઈકોર્ટના ન્યાયતંત્રની ઉપર આટલી મોટી ટીકા કરવી એ બહુ ગંભીર બાબત છે. બીજા એડવોકેટ છે એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે ને શું કહેશો? જે હિસાબે એક મુકેશ ગુજરાતી કહીને ભાજપનો કાર્યકર્તા છે, એ હાઈકોર્ટની જે ટિપ્પણી છે એના ઉપર સવાલ ઉઠાવ્યો છે કે આજે રાજદીપસિંહ નકુમ સાહેબ તમે એને હાથ બાંધો છો, એટલે જે હાઈકોર્ટ છે ટ્રાન્સફર માટે કીધું હતું ને આવી રીતે પોસ્ટ આવ્યું છે. પહેલાં તો એ જ છે જેને જે વસ્તુની સમજ નથી એ વ્યક્તિને અભણ કહેવાય છે. હાઈકોર્ટના જજ એટલે બહુ મોટી પદવી કહેવાય છે. ન્યાય આપવાનું એમનું કામ હોય છે. એ પોલીસ હોય, વકીલ હોય, કોઈ પણ સામાન્ય માણસ હોય, ખોટું કરશે તો એમના વિરુદ્ધ ફરિયાદ થશે અને એમાં ટ્રાયલ ચાલશે કે હાઈકોર્ટમાં કંઈ ને કંઈ પિટિશન ફાઇલ થશે. તો એમાં કંઈ ખોટું નથી. જે થયું છે તે ખોટું થયું છે. એમના વિરુદ્ધ બધી પિટિશન ફાઇલો થઈ છે અને એમાં કંઈ નથી. પછી જે આ નેતા છે કે કાર્યકર્તા છે જે ખોટી રીતે પોસ્ટ મૂકે છે એ જે અભણ વ્યક્તિ હોય છે એવી તરીકે એમનું એ કરેલું છે કે એટલે એકદમ ખોટું છે અને શરમજનક છે. પોસ્ટ મૂક્યા અને જ્યારે મીડિયામાં આવી રીતે ચાલતા થયું તો ડિલેટે મારી દીધું ને પછી એમ કે અમારે અમારું આવી ઈરાદો નહોતું કે હાઈકોર્ટને જે જજ છે એમને ટાર્ગેટ કરું, પણ એ પોસ્ટમાં લખ્યું છે કે તમને એવું હોય તો આવો ચુનાવ મેદાનમાં લડી લે. એ કેટલું યોગ્ય છે? એકદમ શરમજનક છે. કેમ કે ચૂંટણી લડવું એ અલગ વસ્તુ છે, ન્યાયતંત્રમાં બેસવું એ અલગ વસ્તુ છે. એમને કંઈ ખબર જ નથી કે ન્યાયતંત્રમાં શું થાય છે, શું છે અને જજ બનવા માટે શું કરવું પડે છે એમને ખબર નથી. 8 પાસ 10 પાસ નેતાઓ બને છે, એમને શું ખબર હોય છે કે જજ બનવા માટે કે વકીલ બનવા માટે કે શું મહેનત કરવી પડે છે, કેટલું એજ્યુકેશન લેવું પડે છે. એકદમ શરમજનક વાત છે. બીજા છે એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે ને શું કહેશો? જે હિસાબે આ મુકેશ ગુજરાતીને પોસ્ટ છે, પોસ્ટ લઈને શું કહેશો? એમાં એવું છે કે ખરેખર એ લોકોને છે ને ન્યાયતંત્રને ચેલેન્જ કરવી ખોટી વાત છે અને મોસ્ટ ઓફલી છે ને જે બીજેપી સરકાર છે એમાં મોસ્ટ ઓફલી બધા અભણ લોકો જ આવેલા છે, ભણેલા ગણેલા છે જ નથી. એ લોકોને ન્યાયતંત્ર શું છે એ ખબર જ નથી, બરાબર છે. અને પોલીસનું કામ
આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરવાનું, કોર્ટ સમક્ષ રજૂ કરવાનું કામ છે અને ઇન્વેસ્ટિગેશન કરવાનું કામ છે. અને આરોપીને મારવાનું કામ એમનું નથી, ખરેખર એ ન્યાયતંત્રનું કામ છે. અને ન્યાયતંત્રને ચેલેન્જ કરવું એ બહુ મોટી ખોટી વાત કહેવાય છે. અને ખરેખર બીજેપી ખાસ કરીને ન્યાયતંત્રને ટાર્ગેટ કરે છે, કારણ કે એમને ખબર છે કે ભાઈ ન્યાયતંત્ર છે એટલે સવાલ પ્રશ્ન ઉઠવાનો જ છે. એટલે મોસ્ટ ઓફલી બીજેપી પર ન્યાયતંત્રને ટાર્ગેટ કરવા માગે છે કે ભાઈ ન્યાયતંત્ર હાથમાં આવી જાય એટલે આખી સરકાર એટલે આખું દેશ આપણા હાથમાં આવી જાય એવું છે. જે બીજેપીને જે પણ નેતા છે એ ન્યાયતંત્રને પણ કીધું છે કે તમે એવું હોય તો ચુનાવી મેદાનમાં આવી જાઓ, એ કેટલું યોગ્ય છે? એ ખરેખર એ યોગ્ય નથી, બહુ ખોટી વાત કહેવાય છે કે ન્યાયતંત્ર ન્યાય માટે મૂકેલું છે. અને ન્યાય તમે એમને કહો છો કે તમે એમને ચેલેન્જ કરો કે તમે પોલિટિશિયનમાં આવી જાઓ અને તમે ચૂંટણી કરો, ખોટી વાત કહેવાય છે. બહુ તદ્દન ખોટી વાત, તદ્દન ખરાબ વાત છે. બીજા સેમની જોડે વાત કરશું, ખાસ કરીને જે હિસાબે આપનું શું નામ છે ને શું કહેશો? જે હિસાબે મુકેશ ગુજરાતીના પોસ્ટ પર વિવાદ થયો છે. મારું નામ એડવોકેટ નકુલ સોનોનો છે. જે હિસાબે ભાજપના એક કાર્યકર્તા દ્વારા મુકેશ ગુજરાતી દ્વારા જે પોસ્ટ મૂકવામાં આવી છે ન્યાયતંત્રના વિરુદ્ધમાં, એ અત્યંત શરમજનક બાબત છે. જે હિસાબે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી જે પોલીસ દર વખતે કઈ બી સ્ટેજ પર ચડીને જે પોલીસના એટલે એમને બળોતે આપે છે કે આને આવું કરો તેવું કરો, અને તેમના જ્યારે કોઈ પણ અધિકારીઓ દ્વારા જ્યારે સામાન્ય પબ્લિકને જેવો મારવામાં આવે છે છતાં તેમના વિરુદ્ધમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને તેમને સપોર્ટ આપવા હજુ તેમના કાર્યકર્તા ઊભા થાય છે, પાછા પોસ્ટ નાખે છે એ વિરુદ્ધમાં, અને પાછું જેમના વિરુદ્ધમાં કાર્યવાહી થાય છે એ લોકો એવું કહે છે એમ કે આવો ચૂંટણી લડીને બતાવો. આ તો એવું થઈ ગયું કે પહેલાં તો પોતાની અંદર ઝાંકો જો, પછી બીજા પર આંગળી ઉઠાવો. આ લોકોની વિરુદ્ધમાં કોઈ બી વસ્તુ બોલવામાં આવે તો આ લોકોએ નવું એમ કહેવાય ને નવું ષડયંત્ર રચ્યું છે. એમ કે જે વિરોધી નેતા છે ને એ લોકોને પકડો, જેલમાં નાખો, આપણી પાર્ટીમાં સામેલ કરો. અને જ્યારે આપણા નેતા આવું કરે ત્યારે આવું નહીં કરવાનું, ત્યારે પોતાને સમેટી લેવાનું, છુપાવી રાખવાનું. અને ન્યાયતંત્રની વિરુદ્ધમાં ટિપ્પણી કરવી અત્યંત શરમજનક બાબત છે. બિલકુલ, તો આ એડવોકેટે જેમને કહ્યું છે કે ખાસ કરીને જે ન્યાયતંત્રને જે વિરુદ્ધમાં ટિપ્પણી કરવી એ સમજનક વાત છે. અને ખાસ કરીને જે મુકેશ ગુજરાતી છે અવારનવાર આવી રીતે સોશિયલ મીડિયા વિવાદમાં હોય છે, અને ખાસ કરીને આમાં પણ આવી વિવાદ થઈ ત્યારે સોશિયલ મીડિયા પરથી પોસ્ટ ડિલેટમાં આવીને મેં ફરીથી પોસ્ટ કર્યું કે અમારે ન્યાયતંત્ર પર આંગળી ઉઠાવવાને જપાડ્યું નથી, એટલે અમારું ઈચ્છા નહોતું, અમારે ઈરાદો નહોતો. પણ જે ઈરાદો હતો એ ખરેખર ફેસબુક પર દેખાઈ રહ્યું છે. જે હાઈકોર્ટને જે જજ છે એમને કહી રહ્યા છે કે તમને એવું હોય તો આવો માર્કેટમાં, આવો ફિલ્ડમાં ચુનાવ લડી લે. કશે ને કશે આમાં એવું લાગે છે કે ન્યાયતંત્ર છે એમની દ્વારા જે ઉગ્ર ચેલેન્જ કરવામાં આવ્યું છે એવું લાગી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. સત્તા પક્ષ હોય કે પછી વિપક્ષ હોય, હાલ એક ટ્રેન્ડ બન્યો છે નેતાઓ માટે કે વાણી વિલાસ કરવું. આપણી સાથે યુવા વર્ગ છે, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે વાણી વિલાસને લઈને, શું કહેશો? એક ટ્રેન્ડ અત્યારે બની રહ્યો છે, સત્તા પક્ષના નેતાઓ હોય કે પછી વિપક્ષના નેતાઓ હોય, વાણી વિલાસ ગમે ત્યાં કરતા હોય, બફાટ નિવેદનો આપતા હોય, શું કહેશો? મારું નામ એકતા છે. આજના જે કોન્ટ્રોવર્સી થાય છે જે વાણી વિલાસને લઈને છે, તો એમાં નેતા પોતાનું રજૂઆત કરે છે, અને જે ટ્વીટ થયેલું છે એમાં એણે જણાવેલું છે કે અમુક શબ્દો વાપરેલા છે એ ન થવા જોઈએ. અને કહીએ તો એનો જજ છે પોતાની ભૂમિકા ભૂલી જાય છે, ત્યારે નેતા જણાવે છે કે તમારે છે ને તમારે શું કહેવાય તમારો રોલ છે નિભાવવો જોઈએ, બીજા રોલમાં ન આવવું જોઈએ. શું કહેશો વાણી વિલાસ કેટલું યોગ્ય? ઘણી બાબતે યોગ્ય છે કે દર્શાવે છે કે શું એણે વાસ્તવમાં કરવું જોઈએ, જે હાલના પ્રશ્નો છે એ સોલ્વ કરવા જોઈએ કે બીજું કંઈ કરવું જોઈએ, એટલે જરૂરી છે. તમે શું કહેશો? શું નામ આપનું? મારું નામ વિજય છે. જે અત્યારે વાણી વિલાસનો જે મુદ્દો ચાલી રહ્યો છે, દરેકને સ્વતંત્રતા છે, પણ કોઈને પણ એવી ભાષાનો પ્રયોગ કરીને ટાર્ગેટ ન કરવા જોઈએ કે જેનાથી સામેવાળાને પણ દુઃખ લાગે, અને પોતાનો મુદ્દો રાખવા યોગ્ય ભાષાનો ઉપયોગ કરીને ચોક્કસથી કરી શકાય છે. શું કહેશો? શું નામ? મારું નામ ગઢવી જયસી છે. વાણી વિલાસ પર હું એટલું કહેવા માંગીશ કે જ્યારે કોઈ પણ નેતા હોય ત્યારે એ કેટલા લોકોનું પ્રતિનિધિત્વ કરતો હોય છે, એટલે જ્યારે પણ તે જાહેરમાં કાંઈ પણ બોલતો હોય ત્યારે તેની સમાજ પર અસર પડતી હોય. એટલે કોઈ પણ નેતા હોય તેણે એવા શબ્દો વાપરવા જોઈએ જેથી સમાજમાં તેની સકારાત્મક અસર પડે, નહીં કે નકારાત્મક. આપણે બંધારણે બોલવાનો અધિકાર આપ્યો છે, સાથે સાથે કેટલીક મર્યાદાઓ પણ મૂકી છે, તો તે મર્યાદાને જાળવીને બંધારણના સન્માન રાખીને આપણે તે વાણીનો ઉપયોગ કરીએ તે હિતાવહ છે. તમે શું કહેશો? શું નામ તમારું? મારું નામ જિજ્ઞાસા છે.
હું એમ કહેવા માંગુ છું કે અત્યારે જે છે ને લોકોને ગમે છે, જે સુંદર લાગે છે એ નેતા છે ને એવું બોલતા હોય છે, પણ અત્યારે તે જે બોલ્યા છે કે તે લોકો માટે કરીશું, એ છે ને એના ઉપર એને ધ્યાન દેવું જોઈએ કે જે ખરેખર કરવાના છે ને તે એને બોલવું જોઈએ, ના કે લોકોને ગમે ને તેવું બોલવું જોઈએ. તમે શું કહેશો? ખાસ તો અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, પક્ષનો નેતા હોય કે પછી વિપક્ષનો નેતા હોય કે પછી અન્ય કોઈ પણ પાર્ટીનો નેતા હોય, બફાટ નિવેદનો આપવામાં આવે છે નેતાઓ દ્વારા. કેટલું યોગ્ય? એક યુવા તરીકે કઈ પ્રકારની પ્રતિક્રિયા તમારી? મારું નામ તન્વી છે. હું એટલું કહીશ કે જે નેતાઓ જે વાણી વિલાસ કરે છે તો તે યુવાનોને ઉશ્કેરીજનક વાતો ન કરવી જોઈએ. એ લોકોને એમાં યુવાનો સાથે વિકાસલક્ષી કે પછી સકારાત્મક વાતો કરવી જોઈએ. એનો સંદર્ભ નકારાત્મક તરફ ન નીકળવો જોઈએ. શું નામ આપનું? ડિમ્પલ. હું વાણીવિલાસ પર એટલું જ કહેવા માગું છું કે સામાન્ય રીતે રાજકીય નેતાઓ જાહેરમાં વાણીવિલાસ કરતા હોય છે, એના નિવેદનો આપતા હોય છે, પરંતુ તેની સમાજ પર ખૂબ ઊંડી અસર પડે છે. ક્યારેક સમાજ પર નેતાઓના વાણીવિલાસને કારણે કેટલાક ઝઘડાઓ પણ થતા હોય છે. એટલે નેતાઓએ સામાન્ય રીતે સમાજમાં તેની વાણીને મતભેદ બરાબર છે કે મતભેદ સમાજમાં થાય જ છે, છતાં પણ તેને અપમાનજનક ભાષા અને નિવેદનો ટાળવા જોઈએ. તમે શું કહેશો? શું નામ તમારું? મારું નામ અક્ષય છે. હું તો સોશિયલ મીડિયા ઉપર પણ ક્યાંક ને ક્યાંક ટિપ્પણી થતી હોય છે નેતાઓ દ્વારા. આ પ્રકારની ટિપ્પણી અલગ અલગ લોકોને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરીને કરવામાં આવતું હોય છે, તો તે કેટલું યોગ્ય? એક તો એ વસ્તુ છે કે આપણું સ્વતંત્ર છે, અને પહેલી વસ્તુ તો એ કે નેતા મતલબમાં બધી જ વસ્તુ જે ભાષણ આપતા હોય તે બધા નકારાત્મક તો ન હોઈ શકે. પહેલી વસ્તુ તો એના માટે આપણે એક વસ્તુ એ છે કે આપણે પૂર્ણ રીતે એની સ્પષ્ટતા કરવી જોઈએ અને તેનું તથ્ય બહાર પાડવું જોઈએ, જેનાથી યુવા પેઢીમાં અને આપણા ભારતના ભવિષ્યમાં જે કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને યુવા પેઢીને ગેરમાર્ગે ન દોરાય તે બાબતનું સ્પષ્ટ વાતાવરણ ઊભું કરવું જોઈએ. તમે શું કહેશો? વાણીવિલાસનો એક ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે, એક યુવા તરીકે શું કહેશો કે આ પ્રકારની વાણીવિલાસ કેટલું યોગ્ય નેતાઓ દ્વારા? બંધારણમાં મારું નામ રામ છે. બંધારણમાં આપણને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે, જે લોકશાહીની સૌથી મોટી સુંદરતા છે. પણ આજે જે અમુક નેતાઓ છે જે ભૂલી જતા હોય છે કે જે એની વાણીમાં બોલવામાં બફાટભર્યા ઘણા બધા નિવેદન આપતા હોય છે, જે યોગ્ય નથી. આપણે ત્યાં સુધી જ સ્વતંત્ર છીએ જ્યાં સુધી આપણે કોઈને હાનિ ન પહોંચાડીએ. જે નેતાઓ છે જે પોતાની અંગત પ્રતિષ્ઠાને તો નુકસાન પહોંચે છે, સાથે જે એના સમાજ અને વિસ્તારમાં જે એના પક્ષ છે એમને પણ હાનિ પહોંચાડે છે. તમે શું કહેશો? ખાસ તો આ પ્રકારનું જે વાણીવિલાસ છે અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યું છે, તો ટ્રેન્ડને યુવાનો સ્વીકારે છે કે કેમ? જો ક્યારે પણ આવા નિવેદનો બહાર આવતા હોય ત્યારે સમાજમાં એની અસર પડતી હોય, એટલે જે યુવાનો સજાગ છે, જે બધું જાણે છે, જેમને બધી ખબર છે, તે નકારાત્મક વિચારોને નથી સ્વીકારતા, પરંતુ જે સજાગ નથી, જેના પાસે અધૂરી માહિતી પહોંચે છે, તે યુવાનો તરત એની અણફેટમાં આવી જાય છે, ઉશ્કેરાઈ જાય છે. તો તેવા યુવાનોએ થોડુંક ધ્યાન રાખવું જોઈએ. તમે શું કહેશો? સૌથી પહેલાં તો નેતા એ જનતા દ્વારા ચૂંટાઈને આવે છે, તો ઓબ્વિયસ છે કે લોકો તેને ફોલો કરતા હોય છે. તો નેતાઓ પણ બોલવામાં કે વાણીનો પ્રયોગ કરવામાં ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી જનતા તેનાથી ઉશ્કેરાઈ ન જાય અને ખોટા રસ્તે ના દોરાય છે. તમે શું કહેશો? અત્યારે કઈ જેનઝી છે એ ટ્રેન્ડને વધુ ફોલો કરે છે, એટલે ટ્રેન્ડને સાથે સાથે કયા વર્ડ યુઝ થાય છે એ નેતાએ, પછી કોઈ બી સત્તામાં જોડાયેલા હોય એણે શબ્દોનું ધ્યાન રાખવું જોઈએ અને ટ્રેન્ડ શું છે એનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. સ્પષ્ટપણે આ હતા આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ આવી રહ્યા છે કે નેતાઓ પોતાનું જે શબ્દનું ચયન છે તે યોગ્ય કરે, જેથી કરીને કહી શકાય કે જે ભારતમાં અનેક વખત એવું પણ બનતું હોય છે કે જો યોગ્ય શબ્દનું ચયન ન થાય તો તેનું ખૂબ જ દૂરગામી પરિણામ મળતા હોય છે. ક્યાંક ને ક્યાંક સકારાત્મક વાણીનો ઉપયોગ કરવામાં આવે, આ પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ યુવાનો દ્વારા મળી રહી છે. ધ્રુકુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવું જોઈએ. નેતાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય, ક્યાંક ને ક્યાંક સ્ટેજ જ્યારે મળે છે ત્યારે મંડપડ એવો બકવાટ કરવામાં આવે છે, જેને લઈને જામનગર વાસીઓ પાસેથી જ ખાસ કરીને જાણશું કે હાલ જે આ સુરતનો બનાવ બન્યો છે કે એમાં હાઈકોર્ટના જજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો, એને લઈને પણ ક્યાંક ને ક્યાંક ખોટા વાણી વિલાસ કરવામાં આવે છે, શું કહેશો?
મંતવ્ય ન્યૂઝના દર્શકોનું સ્વાગત છે અને આ વિષય ઉપર ખાસ એવું મારું કહેવાનું છે કે સત્તાધારી પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય, કોઈને કોઈ સત્તાનો મોહ હોય અને એ દરમિયાન કોઈ પણ વસ્તુમાં જો એ વાણી વિલાસ કે કોઈ એવો અહમ આવી જવાથી જો કરતા હોય તો આ લોકશાહી છે, લોકશાહીની અંદરમાં ઘણા બધા સમાજના લોકો અને આ બધાને ધ્યાન રાખીને કોઈનું હિત અહિત કે કોઈનું મનદુખ ન થાય એવા શબ્દોનો ઉપયોગ કરવો છે. જ્યારે આજે વાત કરી તમે તો એ હાઈકોર્ટના કે જે કોઈ જજ કે છે, બરોબર છે, તો આ એક સર્વોચ્ચ પદ કહેવાય. જો એના નિર્ણયથી કોઈ વાંધો હોય તો સુપ્રીમમાં આપણે જઈ શકીએ છીએ. કદાચ કોઈના નિર્ણયમાં ભૂલ હશે, આપણે એવું નથી કહેતા કે હોય, પણ કહેવાનો મતલબ એ છે કે અસંતોષ હોય તો એના માટે આપણે ન્યાયતંત્રની એક વ્યવસ્થા છે, એના ભાગરૂપે આપણે આગળ થોડી ફાઇટ કરી શકીએ. બરાબર, આપણે કોઈનું ઉપરાણું લેવાની વાત નથી, પણ તોય પણ જે કોઈ સત્તામાં કે સરકારી અધિકારી કે બેઠેલા એક એની જે કંઈક મર્યાદા છે કામની, એની સાથે જોડાયેલા હોય છે. અને ખાસ કરીને હમણાં એકાદ વર્ષથી આપણે જોઈએ છીએ કે સત્તાવાળા હોય કે વિપક્ષવાળા લોકો હોય, ક્યાંક ને ક્યાંક કોઈ લોકો જાય કામ માટે, મુદ્દા માટે, કોઈ નાના મોટા વિવાદમાં જે એકતરફી જે નિવેદનો આવે છે એ બહુ દુર્ભાગ્યવશ કહેવાય. અને આનાથી પ્રજાને કે જો અમે આવા પ્રતિનિધિઓને મોકલશી તો અમને કે અમારા સંતાનને આવતી પેઢીને શું મળશે? આવું જ સાંભળવાનું. ભાઈ ખાસ કરીને જે અત્યારે વાણી વિલાસ છે કે ક્યાંક ને ક્યાંક જે વાત કરવામાં આવે કે બેફામ લોકો ગમે ત્યારે ગમે એમ બોલે છે અને બોલીને ક્યાંક ને ક્યાંક કોઈ પણ નિર્ણય છે એને ક્યાંક ને ક્યાંક ચેલેન્જ કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ કરવામાં આવે છે. શું કહેશો? મારું માનવું તો એવું છે કે અત્યારની તમે 2014 પહેલા જોયું હશે કે જ્યારે રાજકારણ હોય, વિપક્ષ હોય કે કોઈ સત્તામાં બેઠેલા હોય, ત્યારે તમે 2014 પહેલા આવું કોઈ દિવસ સાંભળ્યું નથી. અત્યારે તો સ્ટેજ ઉપરથી ખુલ્લી ગાળું બોલવામાં આવે છે. એવા છે ને એવા સોશિયલ મીડિયાની અંદરમાં રાજકીય આગેવાનો જે હોય છે એ બીજાને સામે કોઈ અધિકારી હોય કે જે પણ હોય એને ગારું ગાંઠતા હોય છે. એવા આપણે સોશિયલ મીડિયાની અંદરમાં વિડીયો જોવામાં આવે છે. વસ્તુ એ છે કે તમને ખબર નથી તો તમે આ વસ્તુ શું કામ કરો? તમે આવડા મોટા પદ ઉપર બેઠા છો, તે પદને જાળવીને તમે રાખો, બરોબર છે. કોઈ પણ વસ્તુ તમે કરશો તો એ આવનારી પેઢીને નડવાની છે. આવનારી પેઢી તમારાથી આ જ શીખવાની છે. અત્યારે આવું કંઈક મેં સાંભળ્યું છે, મને ખ્યાલ નથી કંઈક સુરતની અંદરમાં કોઈ જજનું થયેલું છે, પણ આ ક્યારે થાય છે કે તમને આવડા મોટા પદ ઉપર બેસાડ્યા છે પ્રજાએ લઈને, એ પદનો તમે દુરુપયોગ કરો છો. આવનારી પેઢીને કંઈક શીખવાડો તમે કે તમે આ વસ્તુ કરવાથી નુકસાનકાર થવાનું છે. તમે આ લોકો જેમ કરશો એમ જ ભરશો. એટલે મારે ખાસ કરીને એવું છે કે આ લોકોને નમ્ર વિનંતી કરવા માંગુ છું કે તમે જેને એને દુરુપયોગ ના કરો ને, વ્યવસ્થિત રીતે કરો. વાત અત્યારે છે કે ખોટા ક્યાંક ને ક્યાંક વાણી વિલાસ કરવામાં આવે છે. આ વાણી લોકશાહી છે, પણ લોકશાહીનો મતલબ આવો તો નથી જ કે કોઈ પણ વ્યક્તિ વિશે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ આક્ષેપ કરી શકે. શું કહેશો? જ્યારે સત્તા પક્ષ હોય કે વિપક્ષ, ક્યાંક ને ક્યાંક આ લોકોએ ખરેખર એક વિચારીને જે મોટા સ્ટેજ હોય તેની અંદર જે વાણી વિલાપ કરવાનો હોય, જે એ મર્યાદા હોય કે જ્યારે કોઈના કોઈને કોઈ પેટમાં ના દુખે કોઈ વ્યક્તિને, જ્યારે સમગ્ર જનતા છે એના હિતમાં વાત થવી જોઈએ. ક્યાંક ને ક્યાંક જ્યારે આવા જે અધિકારીઓ હોય ત્યારે આવા ભાષણોથી કોઈકનું જે ગરીબ લોકો હોય કે અન્ય કોઈ પણ જ્ઞાતિઓ હોય એનું પેટ ના દુબાય. તો ખરેખર અત્યારે હાલ જે તમે જોઈ રહ્યા છો, જેમ વાત કરી ભાઈએ કે 2014 પહેલાં અને અત્યારનો કેટલો તફાવત છે. ત્યારે સત્તા અલગ હતી, અત્યારની સત્તા અલગ છે. તો ક્યાંક ને ક્યાંક વાણી વિલાસમાં આ લોકોના અલગ જ પ્રકારની વાણી હોય છે, જેથી કરીને સમગ્ર ભારતની અંદર એક નાનકડી બાબતને લઈને એક મોટા આંદોલનો થઈ શકે છે. વાત અત્યારે છે કે જે લોકશાહી છે કે લોકશાહીમાં ક્યાંક ને ક્યાંક જે બોલવાની છૂટ છે, પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક આ સુરતનો જે બનાવ આવ્યો છે એક સામે, તેમાં ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટ દ્વારા જે નિર્ણય આપવામાં આવ્યો એ નિર્ણયને પણ ક્યાંક ને ક્યાંક ઉલાળ્યો કરી અને તેને જજને સામે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે છે. શું કહેશો? સૌપ્રથમ તો આપણે જોઈએ કે હાઈકોર્ટના જજ હોય તો જે તે રાજ્યની હાઈકોર્ટ છે, તો તે રાજ્યને તે હાઈકોર્ટના જે જજ હોય તે સર્વોચ્ચ પદના અધિકારી કહેવાય. કે તેની જે ચુકાદો આપ્યો હોય તે જ એકદમ સાચો હોય. કે તેના સામે કોઈ પણ અધિકારી પણ તેને ચુકાદાને આગળ એના ઉપરવટ જઈને કાંઈ કામ કરી શકતો નથી. પણ જે આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે જે
જજની ગરિમા કહેવાય કે જે આપણે મર્યાદા જાળવવી જોઈએ, કે જે આપણે કોઈ જે તે વ્યક્તિ નહીં પણ જે તે વ્યક્તિની જે જવાબદારી છે તેની આપણે ગરિમા જાળવવી જોઈએ, કે તે જળવાણી નથી, તે ખૂબ જ નિંદનીય છે. તો ક્યાંક ને ક્યાંક ખાસ કરીને જામનગર વાસીઓનું કહેવું છે કે આ પ્રકારના જે નિવેદનો આપવામાં આવે છે કે સોશિયલ મીડિયા દ્વારા, ક્યાંક ને ક્યાંક આ વાત નિંદનીય છે એવું જામનગર વાસીઓનું કહેવું છે કે કોઈ પણ લોકશાહી દેશ છે પણ એનો મતલબ આવો નથી કે કોઈ પર આ રીતના આક્ષેપ કરી શકાય કે આને લઈ અને ક્યાંક ને ક્યાંક જે માહોલ છે એ ક્યાંય ખરાબ ન થાય અને જે હાઈકોર્ટની ગરિમા છે તે પણ ક્યાંક ને ક્યાંક એના જે નિર્ણયો આપેલા છે તે પણ ખરડાય એવું ન થવું જોઈએ તેવું જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.